સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો ગાઈઝ નહીં ધોઈને તૈયાર થઈ ગયા. જ રવિવાર બે દિવસથી બ્લોગ બનાવી નહીં. થોડું દવાખાનું નહીં હતું કાકાના છોકરાનું, અને મારે નોકરી નહીં. આખો દિવસ ઘેર આવતો નહોતો એટલે બ્લોગ બન્યું નહીં. આ ચાલુ કર્યો રવિવારે. વાગે છે 9. તો ચલો ગાઈઝ, ચા પાણી તમે કરી દીધી, દિયાબત્તી તો કરી દીધી. જોઈએ હું પ્રોગ્રામ છે. મમ્મી તો કપડો ધોવા હેડી છે કે ધોઈ રહી? હેરી બંડી પહેરીને કપડો બદલી દીધો. તો ગાઈસ ચલો જવું સરતો બહાર. તો ગાઈસ હું તો ઘરેથી નીકળી ગયો છું. નીકળી ગયો એટલે તો જીત ગાડીમાં જ છું. બસ હવે નીકળું છું. જવું છે દવાખાને પેલા કાકાને ખબર લેવા, પછી જોઈએ કે કઈ બાજુનો પ્રોગ્રામ બનાવ. ગામડે જવાનું, ગામડે એરંડા લેવાના. દાદી તો પહોંચી ગયા, આપણે જોઈએ શું. તો ગાઈસ હું તો આવ્યો ભાઈના ઘરે શિવમને લેવા માટે. શિવમ જ મને ઘેર લઈને આવ્યો. અહીં તો લુકડા થઈ રહ્યો છે. હા સર્ટી હું જ આવે, કરચોલી નહીં. ભાઈ આવી અમે હો હું શિવમ બંને જણા નીકળે છીએ ઘરેથી. ગેસનો બાટલો લીધો વચ્ચે વાંચવા માટે. કાળું દોડું બધા ફરી રહ્યા છે રસ્તામાં. કઈ તો નહીં બાપા, નહીં કે એક વખત અનુભવ મળ્યો હવે તો શું જઈશું શિવા છે આજ તો વિડીયો બનાવો. હાજી આપણે ગાડી લઈ જાય તો 2-3 જગ્યા કે હારી હારી હેડ તો પછી જઈએ. એક જ જગ્યા માતાનો હો મસ્ત સગન થઈ ગયા. જો તાર ઘેર આવ્યા છો જવું કે હે ને ગાડી બી હે ને પેલા ગાડી તો બી એસી ગાડી બેઠા વગર તો થોડું કઈ ફેંકતા જઈશું. આબુ છે તારી આબુ એટલે બધા બીજી કોઈ જગ્યા કિલોમીટર આવું. બીજી કોઈ જગ્યા બીજી અંબાજી 100 કિલોમીટર અંબાજી ચાલો. તો ચાલો કઈ અમે નીકળીએ. બાટલો મોટો પાછળ કીધું તમે તો ગાડી અહીંયા ઊભી રાખી છે ને આવી ગયા છે નાસ્તો કરવા માટે. સવારનો ચા પીને નીકળ્યો છું હું. સેવમને એવું જ છે તો બને નાસ્તો કરી નહીં ચા પીતો ચલો ગાઈઝ નાસ્તો કરી લઈએ. બસ નીકળીએ. કપ મંગાવી દીધો. શિવમનો તડતો પટી ગયો. સોતરો કાઢી નાખ્યો. આ તો આપણે કેરલા બાજુ આવી જાય એવું નહીં લાગતું ભાઈ? 20 કિલોમીટર. હા તો ગાઈસ અત્યારે અમે જઈએ છીએ ભાભીને લેવા ખેરાલુ બાજુ, અને પછી તો અહીં સીધા અંબાજી થઈને નીકળવાનું છે ને ભાઈ. માઉન્ટ આબુ જઈએ નક્કી કરતા એટલા નક્કી કર્યું હો. ઊંઝા આવીને વાગી ગયા 12 તો 9 વાગી ગયા. માઉન્ટ આબુ કેટલા વાગે પહોંચીએ હવે માઉન્ટ આબુને ખબર. હા ખેરાલુ પહોંચ્યા છીએ ગાઈસ અમે, અને ભાઈ ભાભી ફોન કરી દેજે એટલે ફટાફટ નીકળી જઈએ આપણે બારોબાર હાઈવે ટુ હાઈવે. તો ગાઈસ અમે તો ટીમ્બા પહોંચ્યા છીએ અને કિંજલ આવે છે ભાઈ લેવાની છે. ગાઈસ ભાભીને આવી ગયા છે. આવો તમે તો કઈને આવી ભાઈ બોટલ પાછળ મૂકો. કેવું હા શાંતિ. તો ગાઈસ અમે તો જઈ રહ્યા છીએ માઉન્ટ આબુ. આજ તો રવિવાર હતો. માઉન્ટ આબુ ઘરે બધાને કહ્યું પણ ઘરેથી કોઈ આવી ના તો એકલી આવી જીગર હારે. મહેશ કે આખરે તો જીગર કુમાર રવિવાર હોય ને એ દિવસ હવે જોઈ જવાનો પ્લાન નહીં ગોઠવવાનો. હા એટલે જીગર કુમાર રવિવાર ચોક જતા જ ભાઈ કે આપણે કહીએ છે. અમે તો કહીએ જ છીએ એટલે તમે નહીં આવો. આમાં બી છે મોટી કદાચ આટલા હશે અંદર નેચર જેટલો ભૂઈ હોય. ખોણ કહેવાય ખોણ. મારે તો હવે એટલું કોન્સન્ટ્રેટ થાય તો મંદિર દર્શન કરી લે. અંબાજીનું ગેટ ભાભી ડુંગર દીકરા અંબાજી જો પેલો રેવો જો ગબ્બરનો. તો ગાઈસ અંબાજી તો જો ટ્રાફિક બહુ હોય. હું કટલ બોટલ હોય તો ગાડી ઉભી રાખવાનું કે હોય ઉભી રાખી. જય અંબે અંબે માં જય. ગાઈસ અમે તો આલુ પરોઠો મંગાવ્યો. બધા કે નાસ્તો કરી લઈએ, ખાવું નહીં બરોબર, ગરમી બહુ જ નહીં છે. બોલ કલિયા હલો હલો. તો ગાઈસ કિંજલ એમ કે ગરમી બહુ ખાવાની મજા નહીં આવે, નાસ્તો કરી લઈએ એટલે પરોઠો મંગાવ્યો. હજી બીજો પુલાવ આવો રસ્તામાં
તો ગાઈસ અમે તો નાસ્તા જેવું તો કરી દીધું અને હવે જઈએ છે ગબ્બડી ચો માઉન્ટ આબુ. અમે તો નાસ્તો કરીને આવ્યા ને હવે પાછા સોડા ઉપર આવ્યા છીએ નહીં આગળ દિન ના ઉપર આવી ખબર નહીં. તો ગાઈસ માં તો મિક્સમાં બધું આવી ગયું સોડા અને હમણાં એકલા સોડા એને પાકમાં સોડા પી જાઓ તમે ગાય કા પી જાઓ ને કા પતી જાય ને તો અમે પી જઈશું. તો ગાઈસ ચલો તો નીકળી હવે તાપ 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 ગરમી 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 અંદર છે બફારો હો બાપા હવે આપણે રાજસ્થાનમાં એન્ટર થશું. ગેટ છોડીશું ને એટલે રાજસ્થાનમાં એન્ટર થઈ ગયું. નારિયેળ ચેટી બધી મસ્ત છે. નદી નીકળો ગંગા નદી 27 કિલોમીટર કે 22 કિલોમીટર ભાઈ એવું એકાંતી હવે 27 પાછળ ઓમથી ઓમ રેડી રો કેવા જવાયથી ચઢાણ ચાલુ થયો આપણે ઉપર જઈને કાચ ખોલી દઈએ વાયરો મસ્ત આવશે ઠંડો ઠંડો લો આવી તો પહા બંધ કરી દઈશું તો બીજું તો એવું થાય ને અને થોડા ચાલુ થાય ના હું કહી ગયો છો કે ઉનાળાનું આપણે અહીંયા ઉભા જ નહીં ફટાફટ ચાલુ કરી દો પેલો ફોન તો જો ઓનલાઈન અકાઉન્ટ છે આઈ ડોન્ટ મતલબ. તો ગાઈસ અમે તો માઉન્ટ આબુ આવી ગયા અને હવે જઈ રહ્યા છે પેલા નેચર ની ફર્સ્ટ પેલા ઉપર જશે ગુરુ પછી નેચર ફરશું જો કોની ચપકી રહ્યું નહીં ગાઈસ અમે તો સાઈડમાં ઊભી રાખી ગાડી અને અમે જણા જો અત્યારે ચડી ગયા નહીં સાતના ચપ્પલ જઈ રહ્યા છે મસ્ત લાગે ને બધું અરે એ રહેવું તને આપણે તો 2 મિનિટ તો ચોક થઈ ગયા. કોણ બોલ્યું કે બાને ખબર પડે હજુ હજી રહ્યો. ગુડ ઇવનિંગ જીગર. એ બાને ખબર પડે હશે જો એ ऐसी जगह पे बैठे हो आप हम डर गए कि क्या कौन बोला ऐसे हम तो पकड़ लिया जो क्या चढ़ी जा ऊपर जा स्वाद दीदी चढ़ पास हाथ पकड़ता ना कहीं होने ઈવાને કાકડી પકડી લઈને ભીડો છે એવો ખબર પડે હો દાદી બધી 30 रुपए से ज्यादा है रख लो माजी 40 रुपए हो गए 40 रुपए रख लो तो वैसे हम काकड़ी लेने आयो आई जा अंदर आई जा तो वैसे काकड़ी आई जो ग्रीन हाउस ની કાકડી આ તો ફાઇનલી ગાઈસ અમે પહોંચી ગયા બધા ફીડ પાર્કિંગ में પૈસા તો લેવા ને શું જગ્યા આવી ગયો ટ્રાફિક બહુ હો તો રવિવાર હતી વાળીને જ મૂકી ગાઈસ અમે તો પહોંચી ગયા છીએ ગાડી તો મસ્ત પાર્કિંગ કરી દીધી આપણી સિંગલ ને બધા ચાલો રેડી ચલો ગાઈસ જઈએ અમે ઉપર હવે ગુરુ શિખર દર્શન કરવા તો કે અમારે છે ત્યાં જવાનું છે અને એટલું ઠંડુ વાતાવરણ ને નહીં શિવમ કેટલું ઠંડુ વાતાવરણ
રાતે તો ખરેખર આમ 5-6 વાગ્યા પછી ઠંડી વાતી છે ઓયથી લીધી હતી ને તમે ઓ ઘર માટે ટ્રેન અહીંયા નીચે થઈ નીકળે અને નીચેથી ને હા સેમ એવું કે મને ખબર નહીં તા પેલો હાથી લેવા હાથી હાથી ના અરે પાપડ ઉડી નહીં જતા કોઈ વાયરાના લેબુ પેલો ટોમેટો ગાઈસ ગાઈન ફાઇનલી હોય પચવા આવી ગયા છીએ સેમ આગળ જાય હા કિંજલ પાછળ આવે થાકી જઈએ અને પગના પગ દુખાયા તો ગાઈસ અમે ત્યાં ખૂબ ઉપર આવી ગયા કિંજલ તો ભાગ કરી રહી છે કશું જોતા જ નહીં જો કલે આટલેથી જ્યાં આવે તો પેલી બાજુ કોઈ ના થાય જવું ટ્રેન છે આટલામાં ચોક હશે યાર આપણને દેખાતી નહીં ટ્રેનનો પટ્ટો હશે આટલામાં તો કાંઈ અમે તો ઉપર પહોંચી ગયા ગુરુ દત્તાત્રેયના શિખર ઉપર કિંજલના શિવમને 2 જણા તો જોઈ રહ્યા છે અહીંયા સીન બહુ મસ્ત સીન આવી રહ્યો છે જેટલું નેચર મકાન તો નાના દેખાય એના મકાન દેખાય ફોન બંધ થઈ જાય હો તો છેક ઉપર આઈ દર્શન કરી દીધા પવન બહુ બધો આવે છે એટલે તમને અવાજ આવતો હોય નહીં આવતો ખબર નહીં થોડું જોરથી બોલ હે જોરથી બોલ થોડું તો ભાઈ આ મેન મંદિર છે ને દર્શન કરવા જઈએ સીએમ તો પહોંચ્યો હું જવું અંદર શું કર્યું દર્શન કરી દીધા હારો તો કહે અમે તો દર્શન કરી દીધા ને હવે જઈએ છીએ નીચે એ રવાકડું લે ને મસ્ત બંદૂક ગાડી નીચે પડી આપણો કિંજલ તો ટોપીઓ જોઈ રહી છે હે જીજા માટે લઈ તારા માટે લઈ મારા માટે એકાવન તારીખ મૂકી કેટલા વાળી બુજ્જે એ વાલી એ 150 की બાબુરાવ વાપતે અરે બાબુરામ જ લાગે તો મસ્ત આમ માથું થોડું જોવા દેજી માથું ને કરજો થોડું તો જુલિયા દર્પણ કિંજલ ચીક લાગે લેવી લાગે લેવી એવી બધા આઈસ્ક્રીમ ખાવા આવ્યા કિંજલના 3 જણો કિંજલે તો લઈ લીધી ચોકોબાર સિવાય એવું લીધી રાજભોગ અને મેં લીધી પિસ્તા 3 જણે અલગ અલગ લીધી તો ગાઈસ અમે તો હવે જઈ રહ્યા છીએ નીચે માઉન્ટ આબુ જેટલું અત્યારે હોય નહીં આ મોટું પ્લાન હું આ પ્લેન વાંચો તો ગાઈસ ઉપર વિમાન જાય છે દેખાતું નહીં અરે જોઈ રહ્યા ગાડી જાય અલે એ શિવ જાજો આપણા આટલી ફીટ અધર આયા એટલે વિમાન વેચું જ લાગે કોઈ એટલું બધું અધર નહીં લાગતું કોઈ જો જઈ રહ્યું ને વિમાન એર ઇન્ડિયાનું શિવ આના વિમાન જા એર ઇન્ડિયાનું વાત એવું કર બાબા તો ગાઈસ અમે તો નીચે ઉતરી ગયા ફાઇનલી તો ગાઈસ અમે તો આવી ગયા છીએ માઉન્ટ આબુ નેચર આયા ગુરુ શિખર હતા ને ગુરુ શિખરથી નીચે હવા આવ્યા છીએ હવે અહીંયા ફરીએ કેવું રહેશે જોઈએ જો વધારે ટાઈમ થઈ ગયા તો પછી અહીં રોકાશું નકર પછી મેં સારું શું કેવું છે સિંગલ રોકાવું જોઈએ 6 વાગ્યા 6:30 વાગ્યા 6 તો વાગ્યા છે કેટલા વાગ્યા 6 વાગ્યા બરે 6:27 થઈ 6:30 તો વાગ્યા 6 વાગ્યા હજી તો કોઈ ફર્યા જ નહીં હોય તો આપણે ગુરુ શિખરમાં ટાઈમ વધારે જતો રહે તો ગાઈસ અમે તો નક્કી લેક પહોંચ્યા છીએ અને જીગાભાઈ ના શું થયું અરે
કોઈ ના આવે હોય. તો ગાઈસ અમે નેકી લેક પહોંચ્યા છીએ અને જીગાભાઈ ને ભાભી બે જણા તો ચા પી રહ્યા છે. ચલો ચા પીવા. પેલો હું નહીં પીતો ચા. એટલો બતક કેટલો બધો ફરી રહ્યો જો ઓછો ઓછો. હા રિયલ વાળો બતક જોઈએ આવ્યો ઓછો ફૂલ. તો ગાઈસ સામે મસ્ત સનસેટ થઈ રહ્યો છે. ફુવારા થઈ રહ્યા હા અને અમે કિંજરના ફોન સિવન 3 જણા હેડવાનું ચાલુ કર્યું ગાડી મેલી. હવે ફરીશું આ બૂમ નહીં શીખા. જોઈએ કેવો ટાઈમ રહે હજી નક્કી તો નહીં જ રહેવાનો. રહું જોઈએ ટાઈમ આપણે ફરવાનો કેટલો ટાઈમ જાય. તો ગાઈસ મસ્ત સનસેટ થઈ રહ્યો કિંજલને તો બેઠા હોય થાક્યા હું. ગાઈસ અમે તો ગાર્ડનમાં આવી ગયા સેમ 3 જણા. ચાલો આટો મારવાનું ચાલુ કરીએ આમ ફરી 360 માં ને. તો ચાલો ગાઈસ જઈએ ફરતા ગાર્ડન આજુબાજુ ફરીએ થોડું ઘણું કોઈક નાસ્તો બાસ્તો કરીએ. પાછા માર્કેટમાં જઈએ. અમે તો ગાર્ડનમાં ફરતી ફરી રહ્યા છીએ. શિવમ આવે છે પાછળ. મોન કિંજલ બે જણા ઓટો મારી રહી. તો પછી અમે લગ્ન પહેલા આવ્યા હતા ને ત્યાં હોય ફોટા પડાયા હતા નહીં કિંજલ આપણે. હા આમાં બોકડો ને ત્યાં રીલ બનાવી દે અને ફોટા પડાયા હતા. ત્યાં તો ચેવી શરમ આવતી હતી નવું હતું. તો ગઈ કેટલી નારિયેળી ઊંચી હજુ આટલાથી લઈ તે છે આટલા સુધી ખજૂરી. તો ગઈ અમે તો ફરી પાછા આવી ગયા. સેવા ભાઈ હજુ આવ્યા નહીં તો ગયા ચોક ફરતા છે રે. હવે સારું એક વસ્તુ ઉનાળો ઓર્ડર ના મિનિમમ મેક્સિમમ તો કરતા જઈ રહ્યું પાસે જઈ રહી હું. શિવમ તો આવી ગયો અને સોફ્ટી ખાઈએ અમે તો. કઈ ખાવી કયોડો કિંજલ તારે કઈ ખાવી ચોકલેટ વાળી ખાવી. આમાંથી જો તને જે પસંદ આવે. હા જોઈ દે આ બીજું રહ્યું. અમે તો સ્ટ્રોબેરી વેનીલા લીધી છે ચોકલેટ. શું થઈ ગયું ચોકલેટ નહીં આને શું કહેવાય સોફ્ટી. લઈ લે મારી હે કુવા ખાતી ના. કિંજલની આવે છે તારી ચો જઈ. માર્કેટ ધીમે ધીમે ભરી રહ્યું છે. કિંજલની બી આવી જાય. લઈ લે કિંજલની બી આવી જાય સોફ્ટી. તો ચાલો શિવા અરે મી કેમ કે ફિશમાં કરું ફિશ કરવું શું રમવું કોઈ આપણા રમાયું નહીં. પેલી ગાડી રમી હેડો કીધું તું બેસ કર ના ડૂચા પર ખાઈ ના જાય. હા તો બાપડી નેન નેની હોય ખામ હજુ તો ભણવા મેલી નહીં. અમે તો સ્પાની ટિકિટ લઈ લીધી છે અને કિંજલ ને શિવમ બે જણો તૈયાર થઈ ગયો છે ફીસ પા કરવા માટે. એ જોઈને ખબર પડી ગઈ ત્યાં આવી. તો કઈ કિંજલ આવી જઈ. એ આધાર કર પલટ છે કિંજલ પલટ છે. અરે એ તો કઈ થયો કેવું હું થાય પગમાં તો જો જેટલી બધી થોડું અધર નો અલે કોઈ ના થાય. ના પડે પેલો સીએમ જો સીએમ ને કોઈ થાય જો મજા આવવાની ના. તો કઈ કિંજલ તો બીવાય છે. જો પેલા સીએમ ને દેખ જો સીએમ ને જો સીએમ ને કોઈ થાય તું પગ રાખતી નહીં.
કિંજલ તો ડરી રહી છે, એને અમારે પૈસા વસૂલ નહીં કરે અને સીઓ મેં પૈસા વસૂલ કરી નાખ્યા જો બેઠો. પગમાં ડૂચા પડતો હોય ને એવું. તો કાંઈ સીઓ ના તો પગમાં જો એટલી બધી માછલી ભેગી થઈ ગયા. કેવું થાય કોઈ થતું વાંધે આ બેઠી ના મજા આવી ગયો હે શાંતિ હવે 3-4 મહિના શાંતિ હેડો હેડો આગળ જઈએ આપણે. તો કાંઈ અમે તો પાછા ગાડી જોડે જઈએ છીએ, બધું ફરી રહ્યા માર્કેટ બાર્કેટ અને થોડા ગુમ બી થઈ ગયા હતા નહીં સીમ ગુમ થઈ ગઈ એમ થઈ ગયા હતા એટલે થોડો રસ્તો ભૂલી ગયા હતા રાત પડી ને એટલે. તો હવે પેલી બાજુથી પાછા બાજુ આવ્યા બધા ગાડી લઈને જમવા જઈશું ને જમીન પછી કેવો ટાઈમ રહે જોઈએ એના ઘરે. તમે તો ગાડી કને આવી ગયા અને હવે ચલો તને જઈએ જમવા માટે. તો ગાઈસ અમે તો નીકળ્યા જઈએ જમવા માટે. આટલા શોર થઈ ગયો. તો ગાઈસ અમે તો જમાઈ ગયા છીએ, હજી તો આબુમાં જ છીએ. માઉન્ટ આબુમાં 8:30 વાગ્યા ને 8:30 વાગ્યા છે અને બધા થોડા ઘણા ફ્રેશ થઈને પાછા જમાઈ ગયા છીએ. સીએમ સામે બેઠો ને કિંજલ અહીંયા બેઠી અમે 2 જણા. ચલો જમી લઈએ હું આવા તો દો હું જમીએ. સીએમ ભાઈ ઓર્ડર આલો થાળીઓ બધી ખાલી પડી, કચુંબર આવ્યો પછી આવ્યું છે નું હે હશે નું આ મરચાની ટ્રાય કરજો. ગુંદો કિંજલ ગુંદાનું અથાણું આપણે આવવાનું એટલે પૂછીએ ગુંદાનું અથાણું આવ્યું ગુંદાનું અથાણું એ આપણને નહીં ખબર. આ ચટણી એ કહો કે અલે પકડી મેલ દેજે તબ ફેને વગર છાસ તો આવી જઈ જો. હા તો મોય મસાલો નાખી દે છાસમાં. હું ખાઈ રહીશું બીટ. યસ તો કાંઈ જઈને તો મસાલા પાપડ મંગાવ્યો, આ બાજુ સબ્જી બી આવી ગઈ, કાજુ પનીર મસાલા મંગાવ્યો. સીએમ ને મસાલા પાપડ આવી ગયો હે હું થાળી સજાવ. ખાજે પાછી સજાઈને મૂકી ના રાખતી હો. એ સાડી સજામ રહી જશે. હા આનો તો ખાવાનું પતી ગયું. તો કાંઈ ચલો મસાલા પાપડ તો ખાઈ લઈએ પહેલાં. તો ગાઈસ અમે તો જમી લીધું ને હવે જઈએ ગાડી લઈ. શું કરવાનું હો આ 2 જણા જો વાતો કરી દે. ઘેર જવું નહીં હાઉ બહાર નહીં આવું તમે તો બેસો ગોળા પર દાદા ગોળામાં બેરી પાવ છે. અમે તો ખાઈને અહીંયા આવ્યા છીએ. રૂમ જોઈએ કેવો છે, રોકાવાનું રાખ્યું છે નહીં. તો ભાઈ અમારે તો માઉન્ટ આબુથી ઘરે જવાનું હતું, પણ માઉન્ટ આબુથી અંબાજી જવાનો રસ્તો બહુ ખતરનાક હોય, તમે તો જાણો જ છો. જે આવ્યા હોય જોનતા જેવું કહ્યું છે, જે આવ્યા હોય ખબર જ હશે. એટલે ગાઈસ અમે બહુ રિસ્ક લીધા વગર આજે માઉન્ટ શું બોલ્યું મેસેજ અરે આવું હોય પણ મેસેજ આવે તો રાતમાં તોડે રૂમ ખોલીને. તો ગાઈસ જવાનું તો રાતે ઘરે, પણ ખોટું રિસ્ક લેવાનું. અમૂન સીએમ છોકરા હોય એકલા જ ચાલે, પણ કિંજલ એંકાત હતી એટલે પછી અમે લાસ્ટમાં એવું ડિસિઝન લીધો કે માઉન્ટ આબુ રોકાઈ જઈએ, સવારે વહેલા નીકળી જઈશું બરોબર. કે રાતે જઈએ ને ખોટું 11-11:30 વાગે તમે પહોંચીએ જ અંબાજી, પાછા રાતે ભૂત આવે, આપણને બીક લાગે, સીએમને બીક લાગે અને કિંજલને તો બધાને કરતા વધારે બીક લાગે. એટલે અમે રોકાઈ જાય છીએ, રૂમ લઈ લીધો છે મસ્ત મજાનો. એમનો મસ્ત મજાનો પંખો હા, એને એટલો અવાજ કરે છે ને ઊંઘ જ ના આવે. જો ચાલુ કરી ગઈ જા ખબર જો એન્જિન જેવો અવાજ કરો. હા એટલો મધુર અવાજ આવે ને. ગાઈસ વાંધો નહીં, પંખો અવાજ કરતો, પંખો મોડા બંધ થઈ જાય કારણ કે અમે એસી વાળો રૂમ લીધો છે એટલે ચિંતા નહીં. ચલો તો નીચે જઈએ. તો ગાઈસ અમે તો પાછા આવ્યા બહાર, રૂમનો લોક બોક મારીને. સેમ 3 જણા ગાર્ડન નકી લેક ગાર્ડન જોડે આવ્યા છીએ, આ નકી લેક ઝીલ જોડે ઘડીક બેસ્યો હોય. 10 વાગે તો ગાઈસ આબુમાં હવાઈ ગયું બધું, કોઈ દેખાતું નહીં. તો ગાઈસ અમે તો આવીને બેઠા છીએ નકી લેકના જોડે, નજારો જોઈ રહ્યા છે. સીએમ અહીંયા બેઠો છે ને કિંજલ નીચે બેઠી. જાલ હું વિચાર લીધો આપણો હે બધી લાઈટો જોઈ રહી. ગયા જવું
હા હા અત્યારે તો હું તો પેલા ના હેડે અરે ફરવા આવ્યા તો ફરવું તો પડે શું કેવું છે તને પૈસા વસૂલ કરવા પડે તો કઈ અમે તો હોટલ આગળ આવી ગયા છીએ અને આપણી ગાડી બી લાવી દીધી છે હોટલ જોડે અને સેમ તો હું કોનું તાર આપણે અહીંયા મસ્ત 2 બેડ છે પૂછ જજે હું ના થોડી પાડી હું તો એસી તો ગાઈ સેમ તો ડેકી ખોલીને બેઠો હોય શીખર હું વેચી રહ્યો હું વેચવા કાઢ્યો વેચવા કાઢ્યું નહીં એમ ઊભા રહે એના કારણે તળાવ જોવા માટે બેઠો હોય લેક વ્યૂ જોઈ રહ્યો તો ગાઈસ કિંજલ ભાઈ ને ગાડી તો અમારે હોટલ આગળ લાવી દીધી છે તો ગાઈસ અમે તો વાંટો મારી નીચે ફરીને પછી પાછા રૂમમાં આવી ગયા વાગ્યા છે 11:30 વાગ્યા ને આબુમ તો લોહી ગયું બધું દેખાતું એ નહીં નેચર તો ચલો ગાઈસ આપણા વિડીયોનો કરીએ છીએ અહીંયા એન્ડ સવારે કાલે વહેલા ઉઠવાનું છે જવાનું છે મહેસાણા તો આપણા વિડીયોનો કરીએ છીએ એન્ડ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ શિવામ જય માતાજી ગુડ નાઇટ તો ગાઈસ ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ